અમદાવાદ ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમની મોટી સફળતા। એક રશિયન શખ્સની પોલીસે ધરપકડ કરી। કંબોડિયન ગેંગના ઇશારે લોકોને કરતા હતા ટાર્ગેટ। સિનિયર સિટીઝન પાસેથી પડાવ્યા હતા 17 લાખ। નદીમ નામના શખ્સના ખાતામાં રૂપિયા થયા હતા ટ્રાન્સફર। એન્ટોલિય મોરોન્યુ નામના રશિયન શખ્સની ધરપકડ થઈ છે। રશિયન શખ્સ 2024માં 3 વખત ભારત આવી ચૂક્યો છે। રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હતો। આરોપીને 10 થી 15% કમિશન મળતું હતું। અમારી પાસે એક ફરિયાદી આવ્યા હતા જેમને 17 લાખનું એક ડિજિટલ અરેસ્ટ થયું હતું, જેના અનુસંધાને આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। હવે એમાં એક કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપીને અને પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો। એમાં અમે જે અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલેવ મિરોનોવનો એક રશિયન વ્યક્તિ છે। એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો। અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે જે નદીમ કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને મુંબઈ બોલાયા હતા। મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા। એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતાં આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે।